મિત્રો, આજે આપણે સાંકાઓના બીજો ભાગ એટલે પહેલાં વર્તુળ પછી પર્વલયનો વિચાર આપણે કર્યો. એટલે તમને ખ્યાલ હશે કે બે શંકુ મૂકીએ આપણે આવી રીતે, આ ઉપર નીચે શંકુ બે થયા અને તેનો સમતલ સાથેનો છેદ તેનો આપણે વિચાર કરેલો. આ સમતલ અને શંકુના છેદથી અલગ અલગ રચનાઓ થાય. તેમાં આડો છેદ જ્યારે લઈએ ત્યારે વર્તુળ મળે, પણ ત્રાસો છેદ થોડો લઈએ ત્યારે આપણને પર્વલય મળશે. તેનો આલેખ આવી રીતનો હશે. અહીંયા આગળ આપણે અહીંયા જોઈ શકશો. હવે આ જે છે, આ જે આલેખ જે છે તે અહીંયા આપણે લખીએ તો કે y² = 4ax ટાઈપનો આલેખ થશે, બરાબર. અને આ a> 0 આમ જે એક્સ અક્ષ સાથે સંબંધિત છે. હવે આ જે છે આલેખને, આને હું આમ જો કરી દઉં, જો એ આમ, તો પણ એક્સ અક્ષ સાથે સંબંધિત થશે, પણ તે ઋણ થશે. પછી વાય અક્ષ સાથે સંબંધિત હોય એટલે આપણે આમાં ઉપર મૂકી દઈએ, અને નીચેના ભાગમાં હોય તો આવી રીતે થશે. એટલે 4 પ્રકાર એ આપણે જોયેલા છે. એક જ આકૃતિમાંથી 4 પ્રકાર આપણે બતાવી શકીએ એમ, બરાબર. એટલે એ વાત આપણે જોઈ લઈએ. એમાં હવે આગળ આપણે થોડો વિચાર કરીએ. એટલે આ વાત જો હું કરતો હતો કે સમતલ શંકુના ફલકને શિરોબિંદુ સિવાય, એટલે આ બિંદુ સિવાય, આ શિરોબિંદુ સિવાય જ્યારે છેદે છે ત્યારે 4 આકૃતિઓ બને. જ્યારે આવી રીતે જ્યારે છેદે આમ એકદમ લંબ, ત્યારે આપણે જોઈ લો કે અહીંયા આગળ વર્તુળ પણ છે ત્રાસો. એટલે આ જે છે આલ્ફા અને બીટા, તો આલ્ફા કરતાં આ સેજ અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ આ બીટા, બરાબર. આલ્ફા અને બીટા એ વચ્ચેનો ખૂણો, બરાબર. હવે એ ખૂણામાં 3 ભાગ પડી શકે જ્યારે બંને સમાન હોય. આ બંને સમાન હોય, બરાબર. ક્યારેક વધારે હોય અને ક્યારેક ઓછો હોય, બરાબર. ત્યારે આ બંને ખૂણા જ્યારે સમાન થશે, બરાબર, ત્યારે આપણને એ અલગ અલગ પ્રકારના આપણને આ વલય મળશે. ઉપવલય, પરવલય, અતિવલય. અહીં આ રેખા છે એને સર્જક રેખા કહીશું આપણે, અને આ શંકુનું શિરોબિંદુ છે, અને પ્રત્યેક શંકુને આ ફલક છે, આ ઉપરનું ફલક અને નીચેનું ફલક, તે બધી વાતો આપણે જોઈએ. આ એનું અક્ષ થશે, બરાબર. એટલે આવી રીતના એના છેદ ઉપરથી આપણને આ શંકુ અને સમતલના છેદ ઉપરથી આવી આકૃતિઓ મળે. જ્યારે આલ્ફા <β <90 હોય ત્યારે ઉપવલય, આ બીટા મોટો હોય ત્યારે, બરાબર. જ્યારે આલ્ફા અને બીટા બંને સમાન હોય એટલે આ જે સમતલ છે ને એ આ અક્ષને સમાંતર આમ દોરીએ, સહેજ આમ 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 ત્રાસો છે, આવી રીતે આમ ત્રાસો કરીએ એટલે, અને એટલે આ જે વચ્ચેની જે રેખા છે ગ્રીન, અને આ રેખા બંને છે ને સમાંતર હોય તો આ બંને ખૂણો સમાન થાય, બરાબર. અને જ્યારે બીટા < આલ્ફા હોય ત્યારે અતિવલય થાય. ત્યારે અહીંથી ઉપરના છેદમાં છેદ છે અને નીચેના છેદ, આવી રીતે 2 ફલકના છેદ છે, એટલે એવી આકૃતિ મળે. એટલે અહીંયા આગળ આ, અને જે બીટા જ્યારે 90 હોય એકદમ આવી રીતે ખૂણો, ત્યારે વર્તુળ. આલ્ફા <β <90 ત્યારે ઉપવલય, બીટા = આલ્ફા ત્યારે પરવલય, અને બીટા < આલ્ફા પણ આ 0 કરતાં મોટો તો અતિવલય. એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. હવે દાખલો જોઈએ. નાભી 0 - 3 અને નિયમિકા y= 3 શરતો પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો. હવે મિત્રો, નાભીના યામ આપણે જોઈએ એટલે 0 - 3 છે, એટલે આ જે વલય છે એ નીચેના ભાગમાં હશે, કારણ કે એની નાભી 0 - 3 છે. અહીં નાભીના યામ a0 સાથે સરખાવી એટલે 0 - 3 એટલે a = -3 થયું.
અને નિયમિકાનું સમીકરણ વાય ઇક્વલ ટુ 3, કારણ કે નિયમિકાનું સમીકરણ વાય ઇક્વલ ટુ માઇનસ એ છે, બરાબર. અને એ અહીંયા આગળ જો એ ઇક્વલ ટુ 3 તો વાય ઇક્વલ ટુ એ -3 લખીએ, માઇનસ માઇનસ પ્લસ એટલે વાય ઇક્વલ ટુ 3 આ રેખા થઈ ગઈ નિયમિકાનું સમીકરણ. પરવલયની અક્ષ એ વાય અક્ષ થશે, કારણ કે નાભી આગળ છે. તેથી આ પરવલયનું પ્રમાણિત સમીકરણ એ x² ઇક્વલ ટુ 4ay થશે. મિત્રો અહીંયા આગળ ખાસ ધ્યાનમાં રાખવાનું, કારણ કે x² ઇક્વલ ટુ 4ay આપણે લખીએ છીએ એટલે એ બિલોંગ્સ ટુ આર, પણ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ આપણે સ્વીકારી લીધેલું છે. નહીંતર જો આમ આપણે લખીએ ને ત્યારે નેગેટિવ લખવું પડે, x² ઇક્વલ ટુ -4ay, તો એ ગ્રેટર દેન 0 છે. હવે અહીં એ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી તેની કિંમત ધન હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, એટલે આપણે અહીંયા આગળ આ એનું વ્યાપક સ્વરૂપ લખ્યું. હવે xy ઇક્વલ ટુ 4ay, અહીંયા આગળ શું આપેલું છે જો x² ઇક્વલ ટુ એની કિંમત આપણે -3 લખ્યું એટલે 4 તારી 12 થયું, એટલે x² ઇક્વલ ટુ માઇનસ થઈ ગયું -12y, એટલે માઇનસ થાય x² ઇક્વલ ટુ માઇનસ લખવું પડે તમારે, બરાબર. એટલે આ એનું પ્રમાણિત સમીકરણ આવી રીતે મળ્યું. આગળ શિરોબિંદુ 0 0 અને નાભી 3 0 હોય તેવા વલયનું સમીકરણ મેળવો, બરાબર. શિરોબિંદુ 0 0 અને શેમાંથી પસાર થાય છે 3 0, એટલે એક્સ અક્ષ પર છે, એટલે વાત નક્કી થઈ ગયું એક્સ અક્ષ પર છે, બરાબર. અને 3 0, હવે આ 3 0 પ્લસ છે એટલે આ બાજુ નથી, એટલે જમણી બાજુ એક્સને સંમિત આ વક્ર મળશે આપણને. તેથી નાભીના યામ 3 0 ઇક્વલ ટુ a0 માટે a ઇક્વલ ટુ 3 મળ્યું. માટે આ પરવલયની અક્ષ એ એક્સ અક્ષ થશે અને તેનું આ સમીકરણ y² ઇક્વલ 4x પ્રકારનું આપણને સમીકરણ આ પરવલયનું આપણને મળે, કારણ કે y² ઇક્વલ ટુ 4x. હવે y² ઇક્વલ ટુ 4x અને a ઇક્વલ ટુ 3 છે, તો 4 તારી 12 થયા મિત્રો. તો y² ઇક્વલ ટુ 12x જે માંગેલ પરવલયનું સમીકરણ થયું. કેટલું સ્પષ્ટ અને સરળ આપણને સમજાય છે, આવી રીતે કરવાનું. આગળ શિરોબિંદુ 0 0 અને નાભી -2 0 હોય એટલે આગળના પ્રમાણે પ્લસ હતી તો આ બાજુ, તો માઇનસ તો વાય અક્ષની ડાબી બાજુ માઇનસ છે, એટલે એક્સ અક્ષ સંમિત છે પણ ડાબી બાજુ છે. અને એનું નાભીના યામ -2 0 એટલે એ 0 સાથે સરખાવીએ એટલે એ ઇક્વલ ટુ -2 થશે. આ શિરોબિંદુ એ આપેલું છે અને માટે પરવલયની અક્ષ એ એક્સ અક્ષ થશે અને પરવલય y² ઇક્વલ 4x પ્રકારનો થશે. એની કિંમત અહીં આગળ લખીએ તો y² ઇક્વલ ટુ 4x, તો y² ઇક્વલ ટુ -2 એટલે 4 દુ 8 માઇનસ થઈ ગયું, એટલે આ y² ઇક્વલ ટુ -8x પ્રકારનું પરવલયનું સમીકરણ મિત્રો મળ્યું આપણને. બીજું શિરોબિંદુ 0 0 અને 2 3 માંથી પસાર થતા અને એક્સ અક્ષ જેનો અક્ષ હોય તેવા પરવલયનું સમીકરણ મેળવો. મિત્રો અહીંયા 0 0 માંથી પસાર થાય છે અને 2 0 એટલે પ્રથમ ચરણ છે, એટલે એક્સ અક્ષ સાથે સંમિત કે વાય અક્ષ સાથે સંમિત થઈ શકશે, બરાબર છે. આ 2 3 છે એટલે, પણ એ પહેલા ચરણમાં છે આગળ. પણ અહીં લખ્યું છે એક્સ અક્ષ જેનો અક્ષ છે, એટલે હવે વાય અક્ષે સંમિત થવાનો કોઈ પ્રશ્ન નથી, એટલે તે એક્સ અક્ષે સંમિત છે. અને માટે આ પરવલયનું સમીકરણ પ્રમાણિત સમીકરણ y² ઇક્વલ ટુ 4x થશે. અને આ જે છે પરવલય એ 2 3 માંથી પસાર થાય છે. 0 0 જેનો શિરોબિંદુ છે, તો એ એક્સની જગ્યાએ 2 લખો અને વાયની જગ્યાએ 3 લખો, તો 3 તરી 9 અને 4 દુ 8 થયું, બરાબર. એટલે આ નીચે આ બાજુ લઈ જાય તો 9/8 છે, એટલે એની કિંમત આપણને મળી. હવે તેથી આ પરવલયનું જે સમીકરણ છે y² ઇક્વલ ટુ 4x, તો એની કિંમત 9/8, તો 4 દુ 8 એટલે 2 મળ્યા. y² ઇક્વલ ટુ 9/2x, 2ને આ બાજુ લઈ જઈએ તો 2y² ઇક્વલ ટુ 9x છે. આમ પરવલયનું સમીકરણ 2y² ઇક્વલ ટુ 9x આપણે આ ટાઈપનો ગ્રાફ મળ્યો, જેના નાભીના આ 9/8 0 મળ્યો. આગળ શિરોબિંદુ 0 0 ને phi 2 માંથી પસાર થતો પણ એ વાય અક્ષ સાથે સંમિત છે મિત્રો. આગળના જેવો દાખલો આ પ્રથમ ચરણમાં તો છે જ phi 2,
એટલે એક્સ અક્ષ સાથે સંબંધિત હોઈ શકે અથવા વાય અક્ષ સાથે સંબંધિત હોઈ શકે, પરંતુ આ જે છે તે વાય અક્ષ પ્રત્યે સંબંધિત છે. એટલે અહીંયા આગળ આ પરોવલયનો અક્ષ છે વાય અક્ષ છે અને શિરોબિંદુનો યામ 0 0 અહીંયા આગળ આપેલા છે. માટે આ પરોવલય એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay પ્રકારનો થશે, જે 0 0 અને phi 2 માંથી પસાર થાય છે. માટે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay, તો એક્સ બરાબર 5 અને વાય બરાબર 2 લખીએ તો 5 25 4 દુ 8 એટલે 25/8. હવે આ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ayમાં એની કિંમત આપણે લખીએ એટલે એનું આપણે સમીકરણ મળશે મિત્રો. અહીંયા આગળ જો અહીંયા આપણે જોઈએ વ્યવસ્થિત જરા. હા, હવે એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay અને અહીંયા આગળ જો એની કિંમત કેટલી આપેલી છે જો વ્યવસ્થિત ગોઠવી રાખીએ આપણે. થયું? હા બસ. હા, તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ayમાં એની કિંમત લખીએ તો એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4a એટલે 25/8 ઇન્ટુ વાય એટલે 4 દુ 8 2 થશે અને 2ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે 2x સ્ક્વેર ઇક્વલ ટુ 25y થયું મિત્રો. એટલે આપણને સમીકરણ અહીંયા આગળ શું મળશે? હવે આમ પરોવલયનું સમીકરણ 2x સ્ક્વેર પ્લસ 25y મળશે અને એના નાભીના યામ 0 25/8 મળશે, કારણ કે તે અહીંયા આગળ જો નાભી અહીંયા આગળ છે 0 અને આ એ એટલે 25/8 લખવું હોય તો બરાબર છે. એટલે આ દાખલો આપણે આવી રીતે સોલ્વ કર્યો. છેલ્લે આપણે આનો આ જવાબ મળ્યો. ખ્યાલ આવી ગયો? એટલે આવી રીતનું થશે. હવે અહીંયા આગળ એક બીજી વસ્તુ જોઈએ. સરસ મજાનો દાખલો. એક કમાન, એ આવી રીતે એક કમાન છે, એ અહીંથી આમ બરાબર. એક કમાન પર્વલાકાર છે અને તેનો અક્ષ શિરોલંબ છે, એટલે શિરોલંબ છે એટલે આપણે આવી રીતે દોરી બરાબર છે. કમાન 10 મીટર ઊંચી છે, એટલે આ 0થી છે આટલા સુધીના ઊંચાઈ છે અને 10 મીટર ઊંચી છે અને પાયામાં 5 મીટર પહોળી છે, એટલે અહીંથી આટલે આ 5 મીટર પહોળી છે, એટલે એબીની લંબાઈ 5 અને OMની લંબાઈ કેટલી 10 મીટર. તે પર્વતના શિરોબિંદુથી 2 મીટર દૂર કેટલી પહોળી થશે? હવે પ્રશ્ન એવો છે કે આ 0થી શરૂ કરી અને આમ આપણે ઊંચાઈ છે આ 10 છે, પણ એ જ્યારે 2 હોય ત્યારે આ લંબાઈ PQ કેટલી થશે તે આપણે શોધવાની બરાબર. એટલે ધારો કે આ AOB એ પર્વલાકાર કમાન છે, આ O તેનું શિરોબિંદુ છે, આના અક્ષ શિરોલંબ છે એટલે કે વાય અક્ષ છે. ધારો કે નાભીના યામ 0a છે. હવે આ નાભી અહીંયા આગળ થશે આ સાઈડ એ ઉપરના ભાગમાં અને નાભીના યામ A0 છે અને પર્વલયનું સમીકરણ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4ay પ્રકારનું થશે. એટલું તો નક્કી થઈ ગયું, કારણ કે આ ટાઈપનો ગ્રાફ છે એટલે. હવે કમાન AB બરાબર 10 મીટર ઊંચી છે એટલે 0થી m, તો OM બરાબર 10 મીટર થઈ. કમાન 5 મીટર પહોળી છે એટલે AB બરાબર 5 થયું. તો આ AM અથવા BM એ 5/2 એટલે 2.5 થયું બરાબર છે. હવે આગળ પર્વલય પરના બિંદુ એના યામ 2.5 થશે. આ પર્વલય પરનો જે બિંદુ છે એના યામ છે તે આપણે શું થશે એ કહ્યું છે. આપણે ફરીથી આપણે જોઈ લે કે જો આ બિંદુ એ લીધું તો આ એનો એક્સ છે અને આ વાય, તો અહીંથી આટલું અંતર કેટલું છે 5/2, કારણ કે આટલું અંતર 10 છે, તો આટલું 10 આટલું 5, આ 10 એટલે 5 થયું અહીંયા આગળ. અને આ 10 છે એટલે હાઇટ 10 થઈ ગઈ અને આની ઊંચાઈ કેટલી છે જો કમાન 10 મીટર ઊંચી એટલે આ 10 થઈ ગઈ, એટલે વાયની કિંમત 10 થઈ ગઈ અને શિરોબિંદુથી પાયામાંથી 5 મીટર પહોળી છે એટલે AB 5 છે, તો AM અથવા BM 5/2 એટલે કે 2.5 થશે. તેથી એના યામ આ એક્સ એમ 2.5 અને વાય આમ 10 થશે મિત્રો બરાબર. હવે જ્યારે એ અહીંથી 2 મીટર જ્યારે હોય ત્યારે આટલું અંતર કેટલું થશે
અને આ અંતર કેટલું 2 આપેલું છે, 2 અંતર. તો અહીંથી આપણે આટલું અંતર છે ને અહીંયા આગળ એ આપણે લઈએ. ધારો કે PQ અંતર આપણે શોધવાનું છે તો એને D લઈએ તો આ NP અંતર D/2 થશે અને આ એની હાઇટ છે ને Y આમ એ 2 થશે એટલે Pના આમ D/2 2 અને એના આમ 2.5 થશે. બરાબર. હવે તે કિંમતો આપણે અંદર મૂકીએ. આપણે ખ્યાલ આવ્યો તમને? તો પરવલય પરના બિંદુ એના આમ 2.5 થશે તો x² = 4ay માં 2.5 અને અહીંયા આગળ 10 લખ્યું તો એ બરાબર જો 2.5 એટલે 25/10 25/10 અને આ 4 × 10 એટલે 40 મૂક્યા એટલે 5/2 5/2 અને 8 × 40 આ 5 5 ગયા. બરાબર. એટલે અહીંયા આગળ શું થાય 1 5 અને 8 દુ 16 દુ 32. બરાબર. એવો સાદું રૂપ તમે આપો તો 5/32 મળે આપણને. અમે આ ગણતરી તમને બતાવ્યો અલગ અલગ કરીને તે. બરાબર. અને અહીંયા 8 અહીંયા આગળ થઈ ને 5 5 25 8 5 40 5 5 ઉડી ગયા એટલે ઉપર 5 અને અહીંયા 8 8 5 40 જે અહીંયા આપણે લખ્યું તો એના આમ આટલા મળે. હવે એની કિંમત એ આ પરવલયનું પ્રમાણિત સમીકરણ હતું ને x² = 4ay તો એની કિંમત લખો એ એટલે 5/32 એટલે આ કેટલા થશે 8 ચોક 32 અને 8ને આ બાજુ લઈ જાય એટલે 8x² = 5y થશે. હવે આનો આપણે ઉપયોગ કરીને આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે જે પ્રશ્ન જે માગ્યો છે કે અહીં 0 થી 2 મીટર જ્યારે એની ઊંચાઈ હોય ત્યારે આની પહોળાઈ PQ કેટલી થશે. તો મિત્રો ON એટલે 2 મીટર આપેલું છે. PQ બરાબર આપણે D લીધું તો QN અથવા NP બરાબર D/2 થશે અને તે પરવલય પરના બિંદુ Pના આમ અને આ બિંદુ જે P છે પરવલય પર છે એટલે D/2 × 2 થશે અને આ બિંદુ છે તે ફરીથી આ પરવલયનું જે આપણે સમીકરણ મેળવ્યું તેનું સમાધાન કરે છે એટલે 8x² = 5y થશે અને આ x એટલે D/2 અને y એટલે 2 એટલે 5 દુ 10 થશે અને આ D²/4 એટલે 4 દુ 8 એટલે 2D² બરાબર 10 અને 2ને આ બાજુ લઈ જાય તો D² = 10/2 એટલે 5 અને આનો વર્ગમૂળ લઈએ તો D² = 5 તો D ± √5 થાય. પરંતુ મિત્રો અહીંયા આગળ આ અંતર ક્યારે ઋણ હોઈ શકે નહીં અને વર્ગમૂળની કિંમત 2.23 મીટર થાય એટલે PQની જે લંબાઈ છે તે 2.25 અથવા √5 થશે. આમ પરવલયના શિરોબિંદુથી આ 0થી આ જે અંતર છે આટલું આ 2 મીટર અંતર જ્યારે કમાણ હોય ત્યારે તેની પહોળાઈ 2.23 મીટર થશે. આવી રીતે આ પરવલયનો ઉપયોગ કરી અને આપણે આવા દાખલા ગણી શકીએ. એટલે અહીંયા આગળ ખાસ પરવલયનું સમીકરણ એટલે તે શોધવાનું એની કિંમત શોધવાની. બરાબર. અને એની કિંમત શોધી એટલે પરવલયનું સમીકરણ મળે અને આવી રીતે આપણે એની પહોળાઈ જ્યારે એની ઊંચાઈ 2 મીટર હોય ત્યારે એની પહોળાઈ PQ કેટલી થાય તે આપણને મળે. બીજો દાખલો લઈએ. તાર પર લટકતો એક કમાન એક સમાન ભારવાળો ઝૂલતો પુલ બનાવ્યો છે. મિત્રો તમે રસ્તા ઉપરથી પસાર થાઓ ને ત્યારે પુલ તમે જોજો કે સહેજ નીચેના ભાગમાં વળેલો હશે. એના કંઈક કારણો હોય છે. બરાબર. તેની એ એન્જિનિયરિંગ વ્યૂ જે છે એ બહુ જોવા જેવી હોય છે. બરાબર. તેને એકદમ RCC ન કરાય. બરાબર. પણ એના ઉપર પ્રેશર છે ને એ ટકી રહે એટલા માટે. પણ જ્યારે આપણે પસાર થાય ને ત્યારે પુલમાંથી જે આમ આપણને હલતો કે છે વાઇબ્રેશન આવતો લાગે. બરાબર. એ પુલની વિશેષતાઓ છે એ બનાવવાની એક કરામત છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ. તો આવો અહીંયા આગળ એક ઝૂલતો પુલ આપેલો છે. તો શિરોલંબ તારથી પુલને ટકાવેલ સમક્ષેદી રસ્તો એ 100 મીટર છે. એટલે અહીંથી આટલો રસ્તો આ 100 એટલે આપણે PQ આટલો કહ્યું અહીંયા આગળ. એની નીચે આપણે જોઈએ તો PQ એટલે AB બરાબર PQ બરાબર 100 થશે. અને સૌથી મોટો તાર એટલે અહીંથી એક તાર આ લે તાર AP અને અથવા તાર BQ એ 30 મીટર અને સૌથી નાનો તાર એ છે એ 6 મીટર એટલે અહીંયા આગળ અટકી જાય અહીંયા આગળ 6 એટલે વચ્ચેના ભાગમાં થોડો આમ ઓછું હોય એમ છે જો એ કરેલું હોય એટલે આ જે છે એ આધાર આપતો નાનો ભાગ છે તે એ 6 છે. બરાબર. ધારો કે AOB એ તાર પર લટકતો એક સમાન ભારવાળો પરવલયાકારનો ઝૂલતો પુલ છે. PQ શિરોલંબ તારથી પુલને ટકાવેલ સમછેદી રસ્તો છે. આ PQ
એપી અને બીક્યુ આધાર આપતા સૌથી લાંબા તાર છે, એટલે આ બંને 30-30 છે, અહીંયા આપણને આપેલા છે. ઓસી આધાર આપતો સૌથી નાનો, એટલે ઓસી એટલે 6 મીટર આપણને આપેલો છે. પીક્યુ બરાબર 100, એપી બરાબર બીક્યુ બરાબર 30 થશે આધાર આપતા. ઓસી બરાબર 6 થશે. હવે પીસી અંતર કેટલું થશે? કારણ કે આ રસ્તો 100 મીટર છે, તો એનું અડધું કરીએ તો પીસી અથવા ક્યુસી બરાબર 50 થશે. અને એએમ, આ એએમ એટલે પીક્યુમાંથી આ પીએમ બાદ કરીએ એટલે આટલો છે સૌથી મોટો આધાર 30 છે, અને આ પીએમ અંતર 6 છે, એટલે 30માંથી 6 જાય એટલે એએમ બરાબર આપણને 24 મળશે. હવે આ બિંદુ એ એટલે આટલો છે, જે આટલો ભાગ એ 50 થયો, અને અહીંથી આટલી હાઈટ છે તે 24 થયું, તેથી એના યામ એ 50-24 આપણને મળ્યા. એનો આપણે ઉપયોગ કરીએ. હવે ધારો કે O00 શિરોબિંદુ છે, અહીંયા આગળ પરવલયનો અક્ષ એ વાય અક્ષ છે, તો આ પરવલયનું સમીકરણ x² = 4ay પ્રકારનું થશે. અને એ 50-24 એ પરવલયાકાર પર છે, તેથી તેનું સમાધાન કરે મિત્રો. તો એક્સની કિંમત 50 લખીએ, વાયની કિંમત 24 લખીએ, એટલે 50 તો સ્ક્વેર અને 24 ચોક 96 થયો, એટલે એ બરાબર 2500/96, એટલે 25 × 25 અને ગુણ્યા 4 બરાબર, એટલે 25 ચોક 100 બરાબર, એટલે 2500 થયો. આ 25, આ 4 ઉડી જશે, 25 6 25 અને 24 ચોક 96 થયો. અને આ કિંમત છે તે પરવલયનું સમીકરણ આપણે જે અહીં આગળ લખ્યું, હા બરાબર, x² = 4ay માં લખી નાખીએ તો x² = 4a એટલે 625 / 24 બરાબર, એટલે આ કેટલા 6 ચોક 24 થશે, 6, અને આ 6 ને આ બાજુ લઈ જઈએ તો 6y² = 625y આપણને મળે. હવે આપણે આ જોવાનું, આ આર બિંદુ છે, આર બિંદુ એ આ જે અક્ષ છે, અક્ષથી 18 અંતરે 18 મીટર અહીંયા આગળ હોય, તો અહીંથી આપણે અહીંયા લંબ દોરીએ, એ એક્સ અક્ષને છેદશે બરાબર, અને આ એના રસ્તા ઉપર અહીંયા આગળ આવ્યું બરાબર, એટલે આ NH થશે બરાબર. હવે આગળ આપણે જોયું તે આ 6 આપેલું છે, તો આ H આપણે શોધવાનું, તો H શોધીએ તો NH 6 આપેલું છે તો આપણે મળે. તો આ 18 છે, તો આને H લઈએ તો આરના એમ શું થશે? 18H, અને જે આ સમીકરણમાં મૂકીએ આપણે. ધારો કે RN આપણે H લઈએ તો આરના એમ 18H, જે આ પરવલય પર મિત્રો આપેલો છે. હવે x², 6x² = 625y માં મૂકીએ તો 6x એટલે 18નો સ્ક્વેર અને 6y એટલે h લખીએ અહીંયા આગળ, તો કેટલું થશે? h બરાબર 6 × 18નો સ્ક્વેર એટલે 324 થયું, અને ભાગ્યા 625, એટલે આનો ગુણાકાર કરીએ તો 1944/625 મળ્યું. આ RN મળ્યું, આ RN. હવે RS આપણે શોધવાનો છે. RS આ પુલ અહીંયા આગળ હોય તો અહીંથી આ રસ્તાથી આટલું અંતર કેટલું થશે તે શોધવાનું છે. જ્યારે 18 મીટર અંતરે જ્યારે અહીંયા આગળ આપણે જ્યારે કે માણસ અહીંયા આગળ સ્પર્શ કરે તો તેનાથી જમીન પરનું અંતર કેટલા અંતર હશે? તો આ RS = H + SN. જો આ RN × SN. હવે SN તો આપણે 6 આપેલું છે પહેલેથી, કારણ કે પુલનો આ ભાગ છે જે એના શિરોબિંદુ 6 મીટર દૂર છે, એટલે આ બંનેનો સરવાળો કરીએ તો કેટલો થશે? 625 × 6 અને વત્તા 1944 એટલે 5694/625 એટલે 9.11 મીટર જેટલું થાય. આમ પુલના કેન્દ્રથી 18 મીટર, અહીંથી કેન્દ્રથી 18 મીટર આ દૂર આવેલા આધાર આપતા તારની લંબાઈ આપણને 9.11 મીટર થશે બરાબર. એટલે આપણે આવી રીતે એ દાખલો કરી શકીએ. આમ આ જે ઝૂલતો જે પુલ છે એના કોઈપણ બિંદુથી આપણે એના અલગ અલગ અંતરો બધા શોધી શકીએ, એટલે કેટલું અંતર રાખવું તે આપણને આના પરથી ખબર પડે. પરવલય x² = 12y
આપણને આપેલું છે. હવે તો એના શિરોબિંદુ અને નાભિલંબના અંત્ય બિંદુથી બનતા ત્રિકોણો ક્ષેત્રફળ શોધો મિત્રો. હવે x² = 12y એટલે ગ્રાફ આપણને y અક્ષ સાથે સમમિત અને ઉપરના અર્ધતલમાં આવી રીતનો મળશે. હવે આ નાભી તો એના પ્રધાન અક્ષ જે છે આને એને લંબ દોરીએ એટલે AB એનો નાભિલંબ થયો. તો આ નાભિલંબ પછી આ પરવલય પરના અંત્ય બિંદુઓ અને આ શિરોબિંદુથી આપણે જોઈન્ટ કરીએ એટલે OA, AB અને OB એ ત્રિકોણની 3 બાજુઓ થશે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો પહેલાં x² = 12y ને x² = 4ay સાથે સરખાવીએ એટલે 4a = 12 થાય, માટે a = 3 થાય. તો નાભીના આયામ કેટલા થશે? 0, 3. અહીંયા આગળ આ 0 અને 3 થયું. તો નાભીના આયામ 0, 3 થયા. તો નાભિલંબની લંબાઈ કેટલી થઈ? નાભિલંબની લંબાઈ આપણે 4a, તો 4 × 3 4 × 12 થશે એટલે AB આપણને કેટલા મળ્યા? 12. અને અહીંથી O થી F આ નાભીના યામ આપેલા છે 0, 3 એટલે x અંતર 0 અને y અંતર 3 આપેલો છે. હવે આ ત્રિકોણને જરા આમ ઊંધો કરી દઈએ, આ O બિંદુને ઉપર લઈએ અને A ને B ને નીચે લઈએ, બરાબર, તો આપણને ત્રિકોણ મળી ગયો. બરાબર, આવો ત્રિકોણ મળે ને, જો આ ત્રિકોણ, આ O, બરાબર છે, આ A અને આ B, અને અહીંથી આ લંબ દોરીએ. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? ત્રિકોણનું ક્ષેત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કેટલો આપેલો છે? આ AB 12 અને વેધ 3 આપેલો છે એટલે 1/2 12 × 3 એટલે 12 × 36 અને 18 × 2 36 એટલે 18 ચોરસ એકમમાં આપણને આ મળે. એટલે આવી રીતે પરવલયમાંથી આપણે તે પણ કિંમતો આપણે પણ મેળવી શકીએ. તે એક સમબાજુ ત્રિકોણ પરવલય y² = 4x માં અંતર્ગત છે. તેનો એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે, અહીંયા શીર્ષ. તો આ ત્રિકોણની બાજુના માપ શોધો. કારણ કે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ એટલે કોઈ પણ એક બાજુનું માપ શોધીએ એટલે બાકીના માપ તો તેના સમાન થશે મિત્રો. હવે એનો શીર્ષ એટલે 0, 0 આપેલું છે. y² = 4x ટાઈપનો ગ્રાફ છે અહીંયા આગળ પરવલય, બરાબર. એક શિરોબિંદુ અહીંયા આગળ આપેલું છે, એક શિરોબિંદુ આ લઈએ, બીજું શિરોબિંદુ આ લઈએ, તો OA = AB = OB થશે, કારણ કે સમબાજુ ત્રિકોણ છે એટલે OA = OB = AB ધારો કે એનું માપ આપણે M લઈએ. અને આ OM આ AB ને લંબ છે મિત્રો. OM આ રેખાખંડ AB ને લંબ છે. આટલું અંતર M છે તો AM અંતર M/2 થશે, કારણ કે આ પણ M, આ પણ M અને આ પણ M, અને આ બિંદુ એનો આ રેખાખંડનું મધ્ય બિંદુ થશે એટલે AMના અંતર M/2 થશે. હવે આપણે આ ત્રિકોણ OAMમાં આ કાટખૂણો છે AMO એ π/2 આપેલો છે. તો લખી શકાય OA² = OM² + AM². અહીંયા આગળ થયું. તો OM² બરાબર કેટલા? OA² - AM² અને OA² એટલે M² અને AM એટલે કેટલા? M/2 એનો સ્ક્વેર, M²/4 અને અહીં 4 જાય, 4M² - M² = 4 એટલે 3M², અને આ OMનો વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળમાં 3/2 × M મળ્યું. OM અંતર, આ OM અંતર આટલું મળ્યું. હવે આટલું અંતર OM આપણને જો મળ્યું તો એના પરથી આગળ આપણે ગણીએ. હવે આ બિંદુ એના યામ કેટલા મળશે આપણને આના પરથી ખબર પડી. ફરીથી આટલું અંતર OM અંતર આપણને મળ્યું √3/2m, અને આ y અંતર તો M/2 આપેલા છે તો એના યામ શું થશે? √3/2m × M/2, અને બીના યામ શું થશે? √3/2m
-m/2, કારણ કે x આમ ધન થશે અને y આમ ઋણ થશે, બરાબર. એટલે આ બિંદુ છે તે આ વક્ર છે એ પરવલય એના સમીકરણનું સમાધાન કરશે. એનો આપણે ઉપયોગ કરી અને તે લખીએ કે બિંદુ એના આમ √3/2m m/2 વળી એ પરવલય પર છે તો સમાધાન થશે y² 4x, બરાબર. એટલે x એટલે કેટલા થશે? x એટલે √3/2m અને y એટલે m/2 થયું તો m²/4. અહીંયા આગળ કેટલા 2 2 ઉડી ગયા, અહીંયા આગળ 2 √3 am થયું. એટલે અહીંયા આગળ અને આ એમને આ બાજુ લઈ જાય 4 દુ 8 થશે એટલે m² = 8 √3 am થયું. હવે મિત્રો એનું આપણે જરા સમીકરણ મેળવીએ. જો m² = 8 √3 am થયું અને આ બાજુ લઈ જઈએ તો m² = -8 √3 am થયું. આમાંથી m કોમન લઈએ અહીંયા આગળ m તો m -8 √3 થયું. તો m = 0 અથવા m = 8 √3 થાય. પણ m = 0 અંતર તો હોઈ શકે નહીં મિત્રો. તો આપણને અહીંયા આગળ શું મળશે? m = 0 અને m = 8 √3 મળે. પણ આ 0 હોઈ શકે નહીં એટલે અંતર આ જે છે આટલું થશે. એટલે ત્રિકોણની બાજુનો માપ 8 √3 એ 3 વખત 3 એ 3 ત્રિકોણને આ માપ છે તે આપણને આવી રીતે મળી શકે. આકૃતિ એક તમને આપેલી છે ઓલરેડી. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પરવલયાકાર પરાવર્તકની નાભી શિરોબિંદુથી 5 મીટર 5 સેન્ટીમીટર દૂર છે. અહીંથી 5 સેન્ટીમીટર દૂર છે. એટલે આ OM અક્ષ પર આવેલી છે, બરાબર છે. હવે શિરોબિંદુથી નાભીનું અંતર 5 સેમી છે. એટલે એનું અંતર કેટલું થાય? એ બરાબર 5 થાય, 5 સેમી. એટલે નાભીના આમ શું થશે? 50 થાય. જો ઉગમ બિંદુ ને શિરોબિંદુ લઈએ અને પરાવર્તકને અક્ષની ધન દિશા પર લઈએ એટલે આને આ પરાવર્તક ધન દિશા તરફ લઈએ તો પરવલયાકાર ભાગનું સમીકરણ y² = 4x બને મિત્રો. તો y² = 4x અને એની કિંમત આપણે 5 મળી. અહીંયા આગળ એની કિંમત આપણને કેટલી મળી? એ બરાબર 5 થઈ. એટલે 5 ચોક 20 એટલે y² = 20x આ આપણે પરવલયનું સમીકરણ મળ્યું. હવે શું કરવાનું છે? જો તેની ઊંડાઈ 45 સેમી હોય એટલે ઊંડાઈ એટલે અહીંથી તમને આ ભાગ આપેલો છે ને આમ આવી રીતે હોય તો આમ ઊંડાઈ એટલે આવી રીતે ઊંડાઈ આમ ખ્યાલ આવ્યો? એટલે અહીંથી આ ગોળ આવી રીતે એક વાટકો હોય તો વાટકાનો વચ્ચેનો જે ભાગથી આપણે માપીએ તો વાટકા પાણી ભરીએ એટલે આપણે કહીએ ભાઈ કેટલી ઊંડાઈ છે. તેવી રીતનું આ પરવલયાકાર. તો આ OM એની ઊંડાઈ છે અને એ આપણે 45 સેન્ટીમીટર આપેલી છે. એટલે OM બરાબર છે 45. તો x બરાબર 45 સેમી આપણને અહીંયા આગળ આપેલી છે. તો y² = 20 અને xની કિંમત આપણે 45 લઈએ એટલે આ OM અંતર આટલું. હા, તો અહીંયા આગળ આપણે 45 લઈએ તો 45 દુ 90 અને 1 મિનિટ એટલે 900 થયા. તો yની કિંમત ±30 થાય. તો AB આ y આપણને મળ્યો, આ y આટલો તો 30 થયો. એટલે આપણે ઋણ તો આપણે લેતા નથી અંતર એટલે AB આટલો 30 થયો. તો આખી લંબાઈ કેટલી થાય? 30 ને 30 60 થાય, બરાબર. આને આપણે x કહીએ, આ x અને આ y લઈએ, બરાબર. તો આના આમ જો આટલા અને 45 લઈએ તો આટલાને આપણે જે છે તે y છે, કારણ કે આ પરવલય પરનો એ બિંદુ આવેલું છે તેટલા માટે. એટલે આપણે y આમ મળે. તો ત્યાં તમે h પણ લખી શકો, 45 h તો h એ y એટલે આપણે h થાત. એટલે y² = 20 × 45 900 થયું. y ±30 થયું એટલે AB = 2y થયું. કારણ કે AB એટલે AMB છે એટલે AM + MB બરાબર 30 + 30 60 સેન્ટીમીટર થયું. એટલે આવી રીતે તમારે એક આવી રીતે આકૃતિ આપેલી હોય
તો તેના ઉપરથી આપણે આવી રીતે મેળવી શકીએ. અને નાભી પણ અહીંયા આગળ આપણને અહીં આપેલી છે. અહીંયા ઊંડાઈ 45 સેમી છે ને, તો એની એ નાભીના યામ એટલે છે આટલે ક્યાંક હશે એમ 5 સેન્ટીમીટર એમ, બરાબર. પણ એ આકૃતિમાં તમે ધ્યાન રાખજો એમ, કારણ કે ગોળ વાટકા જેવું આપણને આપેલું છે અને આ એનો ઉપરનો ગોળ ભાગ આપેલો છે, બરાબર. અને આ એની બહારની એ ભાગ દર્શાવે છે. આગળ પરવલય x² - 9y માટે નાભીના યામ અને નાભી લંબની લંબાઈ શોધો. સરસ દાખલો આપેલો છે. x² - 9y, માઇનસ આપેલું છે 9 એટલે નીચેની તરફ ગ્રાફ હશે, વાય એક્સ સાથે સંમિત હશે, બરાબર. તો એને x² - 4ay સાથે સરખાવીએ મિત્રો, તો 4a બરાબર -9, તો એ બરાબર -9/4 થશે. તો નાભીના યામ 0 - 9/4 થઈ ગયા. હવે નાભી લંબની લંબાઈ આપણે શોધવાની. અહીં પરવલયની અક્ષ એ વાય અક્ષ છે, તેથી નાભીના યામ વાય અક્ષ પર મળશે અને નાભીના યામ 0 - 9/4 છે. અને નાભી લંબની લંબાઈ 4a, તો 4 અને એ એટલે -9/4, 4 ગયા એટલે +9 થઈ ગઈ. એટલે આ જે છે નાભી લંબની લંબાઈ આપણને એ મળે આવી રીતે. આગળ પરવલય y² = 4x પરના શિરોબિંદુ સિવાયના, શિરોબિંદુ એટલે આ શિરોબિંદુ સિવાયના એક બિંદુનો x યામ તેના y યામ કરતાં બમણો છે, તો તે બિંદુને યામ શોધો. એટલે આ એક કોઈ બિંદુ આપણને આવું આપેલું છે, બરાબર. અહીંયા આગળ આ બિંદુ આ પી, એટલે આ પી બિંદુ કોઈ આપેલું છે. ધારો કે માંગેલ બિંદુનો વાય યામ એમ છે, આ વાય યામ એમ લઈએ તો બિંદુનો એક્સ યામ તેના વાય યામ કરતાં ડબલ થશે, માટે એક્સનો યામ કેટલો થશે? 2m થાય. પક્ષમાં પણ આપેલું છે. તો પીના યામ શું થશે? આપણે અહીંયા આગળ લખીએ, બિંદુ પી, બિંદુ લખવું જરૂર નથી. તો પીના યામ શું થશે? બરાબર, વાય એમ, તો x 2m એના કરતાં ડબલ થાય. અને જે y² = 4x ઉપર આ પી બિંદુ આપેલું છે તેનું સમાધાન કરશે. માટે વાયની કિંમત m આવી અને એક્સની કિંમત 2m થઈ. તો m² = 4 × 2 = 8m થયો. આ 8x આ બાજુ લઈ જાય તો m² - 8x, એના બે અવયવ પડે, એક m અને બીજો m - 8 0, એટલે m = 0 અથવા m = 8. હવે એ જ્યારે 0 હોય મિત્રો, એ જ્યારે આપણે 0 લઈએ તો આની કિંમત આપણે 0 લઈએ, એમની કિંમત, આ 0, તો આ પણ 0 થશે. એટલે 0 0 એટલે આ ઉગમ બિંદુ એક એના પરનું એક બિંદુ મળી ગયું. હવે m = 8 લઈએ આપણે, અહીંયા 8 લઈએ. જો આ 8 વાય આમ 8 હોય, બરાબર, આ એક્સ આમ અને વાય આમ 8 હોય તો એટલે એક્સ અહીંયા આગળ લખો, આ 8, તો 8 × 2 = 16 થઈ ગયો. તો બિંદુનો યામ આ 16 8 થયો. માટે 16 8 એ માગેલ બિંદુનો યામ છે. તો આ બિંદુનો યામ એટલે પી બિંદુનો યામ શું થાય? તો કે 16 8 થશે. આવી રીતે હવે એક 2 માર્ક્સનો દાખલો આવી રીતે ગણી શકાય. આકૃતિની કંઈ જરૂર છે ને, પણ આકૃતિ પરથી તમને ખ્યાલ આવે કે એની નાભી કઈ બાજુ મળે, એનો અક્ષ કઈ બાજુ છે, એના પરનો બિંદુના યામ કેવા ધન છે તે આપણે ખબર પડે. બંને ધન છે એટલે પહેલા ચરણમાં છે, બરાબર. એનો અક્ષ આવી રીતે એ y² = 4x આપેલો છે, એટલે આ જમણી બાજુ એક્સ અક્ષને સંમિત ગ્રાફ આપણને મળશે. સાંકવ y² = 3x = 0ની ઉત્કેન્દ્રતા લખો. હવે પ્રશ્ન તમને આપેલો, જવાબ બહુ સરળ છે મિત્રો. એ ગ્રાફ કોનો છે ને તે પણ તમને જોયા પછી તમને ખબર પડે, પણ એ શબ્દ શું લખ્યો છે? સાંકવ. તો આપણે એની ચર્ચા કરીએ. ધારો કે આ સાંકવ y² આપણને આપેલો છે, y² = -3x થાય,
વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3x ઇક્વલ ટુ 0, તો વાય ઇક્વલ ટુ -3x એટલે પરવલય થયો. તો પરવલય ઉત્કેન્દ્રતા શોધો એવું માગ્યું ને. અને પરવલય ઉત્કેન્દ્રતા આપણને ખબર છે કે એને નાભી એટલે નિશ્ચિત બિંદુ અને નિશ્ચિત રેખાથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓનો ગણ એટલે પરવલય, અને તે અંતર હંમેશા સમાન હોય. એટલે એ જે ગુણોત્તર છે એને એ કહીએ તો એ બરાબર આપણને 1 મળવો જોઈએ. કોઈ નિશ્ચિત રેખા અને નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા સમતલના તમામ બિંદુઓનો ગણ એટલે પરવલય, અને આ ગુણોત્તર એટલે શાખાઓની ઉત્કેન્દ્રતા, અને તેને એ વડે દર્શાવીએ, અને આ આપણે પરવલયમાં એ બંને સમાન હોય છે એટલે 1 થશે મિત્રો. પણ આપણે શંકુ અને સમતલના છેદ ઉપરથી આપણે એની ઉત્કેન્દ્રતા અથવા એની વ્યાખ્યાઓ જ્યારે આપણે જોઈ તેના ઉપરથી E ઇક્વલ ટુ 0 હોય ત્યારે શાંકવ વર્તુળ બને. E<1 હોય ત્યારે મિત્રો આજે જે શાંકવ એ ઉપવલય મળશે. E>1 હોય તો શાંકવ એ અતિવલય મળશે, અને જો E ઇક્વલ ટુ 1 હોય તો શાંકવ પરવલય મળે. પરંતુ આ દાખલાનો જવાબ તો આ તો મેં તમને આ બધી ખબર પડી કે શું હોઈ શકે. બાકી અહીંયા આગળ આ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3x છે ઇક્વલ ટુ 0 આવું તમને આપેલું, બરાબર છે. તો આ તો શું થયું, આ પરવલય એટલે પરવલય થઈ ગયો એટલે તમે સીધું ડાયરેક્ટ આટલે જવાબ લખ્યો. તેથી વાય સ્ક્વેર પ્લસ 3x ઇક્વલ ટુ 0 જે શાંકવ પરવલય છે તેની ઉત્કેન્દ્રતા E ઇક્વલ ટુ 1 થાય. એક લીટીનો જવાબ થાય. પણ આ બધી એક ક્યાંથી આવ્યું, કેમ આવ્યું, એ બધી આપણે એની ચર્ચા કરી. એટલે મેં અહીં આગળ તમને બતાવ્યું કે આના જગ્યાએ અહીં આ સમીકરણ બદલાય. વાય સ્ક્વેર ઇક્વલ ટુ 3x ઇક્વલ ટુ 0 એની જગ્યાએ વર્તુળનું આપેલું હોય, ઉપવલય આપેલું હોય, અતિવલય આપેલું હોય, તો તેની ઉત્કેન્દ્રતા કેવી રીતે શોધાય તે આગળ આપણે જોવાના છીએ, બરાબર. અને આગળના ભાગમાં પણ આપણે થોડીક પરવલય માટે તે વાત તો જોઈએ. એટલે એ વાત અહીં આગળ આપણે કરી શકીએ. એટલે આ વાત તમારે બહુ સ્પષ્ટ અહીં આગળ ધ્યાન રાખવાનું, બરાબર. એની કિંમત ક્યારે ક્યારે શું હોય, વર્તુળ માટે 0, પરવલય માટે 1, ઉપવલય <1 અને અતિવલય માટે <1. આગળ પરવલય વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x વડે પરવલય આપેલો છે વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x, એટલે એનો ગ્રાફ આવો થઈ ગયો. કારણ કે અહીંયા 4 આપેલો છે મિત્રો, આ 4 છે એટલે આવો થઈ ગયો. અને એક રેખા x પ્લસ વાય -8 ઇક્વલ ટુ 0. હવે આ રેખા કેવી થશે કે આની કિંમત 0 લખો તો એક્સની કિંમત 8 થાય એટલે 8 0. આની કિંમત 0 લખો તો પહેલાંની કિંમત પણ 8 થશે, બરાબર. એટલે અહીંયા 0 8 અને અહીં 8 0 અને 0 8 આગળ અહીંયા આગળ છેદ છે, અહીંયા આગળ જતા એટલે આવી રીતનો એને ગ્રાફ મળશે. આ જે શિરોલંબ છે એના કરતાં સહેજ આ બાજુ ઢળતો થશે. એટલે આ જે છે ખૂણો એ 90 કરતાં વધારે થશે, કારણ કે એનો ઢાળ છે એ જે ખૂણો બનાવે છે એક્સ અક્ષની ધન દિશા સાથે 90 કરતાં વધારે છે, એટલે ઢાળ એનો ઋણ થશે. એટલે આ રેખા આવી થશે. હવે આ રેખા આ જે પરવલય આપેલો છે એને 2 બિંદુમાં છેદે છે, એ અને બી બિંદુમાં. તો આ એ અને બી એ પરવલય પરના કોઈ બે બિંદુ થયા, એટલે એને આપણે શું કહીશું, એટલે જીવાના અંત્ય બિંદુઓ કહીશું, અને તે આપણે શોધવાનું. હવે આમ જોવા જઈએ તો આ દાખલો એકદમ સરળ કે આ 2 સમીકરણને ઉકેલો અને એ 2 જે બિંદુઓ જે મળે એ જીવાના અંત્ય બિંદુઓ અને એનું અંતર આપણે શોધો એટલે જવાબ મળી ગયો. પરંતુ અહીંયા આગળ તમને ખ્યાલ આવે કે એ વાત આવી રીતની છે, આ ગ્રાફ ઉપરથી તમને ખ્યાલ આવે. તો x પ્લસ વાય -8 ઇક્વલ ટુ 0, તો y બરાબર 8 - x ની કિંમત વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x મૂકીએ મિત્રો. તો 8 - x તો સ્ક્વેર -4x, તો આ કેટલા થશે, આ x સ્ક્વેર 8 દુ -16x પ્લસ 64 -4x, અને આ બાજુ લાવે એટલે, અને અહીંયા આગળ આપણે એના અવયવ પાડીએ તો 1 અને 2,
તો આમાંથી એક્સ કોમન લઈએ તો એક્સ માઇનસ 16 અને આમાંથી 4 કોમન લઈએ તો એક્સ માઇનસ 16 એટલે આ કોમન અવયવ થશે એટલે એક્સ માઇનસ 4 અને એક્સ માઇનસ 16 થશે બે અવયવ એટલે એક્સ ઇક્વલ ટુ 4 અથવા એક્સ ઇક્વલ ટુ 16 બે મળ્યા. હવે આપણે અહીંયા આગળ એ કિંમતો શોધીએ. હવે એક્સ બરાબર 4 હોય તો વાય ઇક્વલ ટુ કેટલા થાય 8 માઇનસ એક્સ એક્સની કિંમત 4 લખીએ તો એ 4 મળી એટલે આ બિંદુને આમ શું મળ્યા આ એક્સ આપણને લખીએ તો એક્સ વાય એક્સની કિંમત કેટલી હતી 4 તો વાયની કિંમત કેટલી મળી 4 મળી. હવે એક્સ ઇક્વલ ટુ 16 હોય આ 16 તો કેટલા થયા 8 માઇનસ એક્સ એટલે 16 8માંથી 16 જાય એટલે માઇનસ 8 થાય એટલે આ માઇનસ 8 થયું. આ બે બિંદુને આમ મળ્યા. તેથી પરોવલય વાય સ્ક્વેર ઇક્વલ ટુ 4x અને રેખા એક્સ પ્લસ વાય માઇનસ 8 ઇક્વલ ટુ 0ના છેદબિંદુ 4 4 અને 16 માઇનસ 8 થશે. બરાબર. તો એકને એ નામ આપો બીજાને બી નામ આપો. બરાબર. ધારો કે આને આપણે એ નામ આપીએ આ એ અને આને આપણે બી નામ આપીએ તો એ બી વચ્ચેનું અંતર શું થશે આ જે છે આ જીવા એ બીની લંબાઈ કેટલી થશે તો આવી રીતે થશે 16 માઇનસ 4નો સ્ક્વેર અને માઇનસ 8 માઇનસ 4નો સ્ક્વેર એટલે 16માંથી 4 એટલે 12 અને 12નો સ્ક્વેર એટલે 144 માઇનસ 8 અને માઇનસ 4 છે એટલે માઇનસ 12 થાય અને 12નો સ્ક્વેર એટલે 144 થયો 144 બે વખત છે 144નું વર્ગમૂળ 12 થશે એટલે 12 વર્ગમૂળ 2 એટલે જીવાની લંબાઈ આપણને કેટલી મળી એ બીની લંબાઈ મિત્રો આપણને 12√2 મળે. આવી રીતે પરોવલય અને રેખાના છેદથી એક જીવા બને અને એ જીવાના અંત્યબિંદુઓથી આ લંબ અંતરનો આ સૂત્રની મદદથી આપણે તેની લંબાઈ આપણે શોધી શકીએ. એટલે આટલો એક સરળ દાખલો. હવે એક ટેક્સ્ટ બુકનો ખૂબ જ અઘરો દાખલો બરાબર સમજવા માટે ખાસ તમે ધ્યાન રાખજો મિત્રો. પુલના એક આવો પુલ છે બરાબર એ આ પુલ બરાબર જો અહીં છે ને આ એક આવી રીતે પુલ આમ બતાવ્યું બરાબર બે છેડા બંને બાજુ છે અને આ બાજુ ઝૂલતો એક પુલ આવે છે. પુલના અંત્ય ભાગે આવેલ આધાર સ્તંભો વચ્ચેનો અંતર જો એક આધાર સ્તંભ એક આ અને એક આ આધાર સ્તંભ આપણને બે આપેલા છે મેં એને સંકેતથી આપણે બતાવ્યા અહીંયા મોટા આધાર થાંભલા બનાવેલા હોય અને એ બે થાંભલા વચ્ચે જે અંતર છે એ આપણને 12 મીટર આપેલો છે. આટલો પુલ લાંબો છે. પુલના મધ્ય ભાગમાં વજન કેન્દ્રિત થવાથી મિત્રો એક પ્લાસ્ટિકની એક દોરી લઈ અને આ બે છેડે બાંધીએ પછી આ વચ્ચેનો અહીં ભાગ છે ને ત્યાં એ વજન આપણે મૂકીએ તો એ વજન થવાથી આ ભાગ નીચે જશે આમ ધીમે 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 નીચેના ભાગમાં સરકશે બરાબર. હા એટલે છે એનો જેટલી શક્તિ સ્થિતિસ્થાપક રીતે સ્થિતિ હશે તેટલા સુધી એને અટકશે જેવું વજન છે તેના પર આધાર છે. એટલે આ જે પ્લાસ્ટિકની જે દોરી જે આપણે મૂકેલી હતી એનો આકાર આવી રીતે વલય આકારનો થશે અને એ પરવલયાકારનો બની જશે. આ પુલની રચના આવી રીતે થઈ બરાબર. કેટલો એને વાળવો તો જેટલું વજન મૂકીએ તેટલો વળશે અને એ વજન વચ્ચે મૂકવાથી 3 સેન્ટીમીટર જેટલો અહીંયા આગળ પુલ નીચેના તરફ વળ્યો એટલે કમાન થઈ બરાબર. મેઘધનુષતા જેવી કમાન બની. તો આ એનો આ એક્સ અક્ષ લઈએ આ વાય અક્ષ આ એનો શિરોબિંદુ લઈએ તો 0થી આ જે અંતર છે એ 3 સેમી છે આટલો બરાબર. તો પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેમી જેટલો વળેલ હશે તો પહેલાં તો આનો આપણે સમીકરણ શોધવા માટે પ્રયત્ન કરીએ. ધારો કે પુલનું સમીકરણ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 4a વાય પ્રકારનું છે એ તો તમને ખબર પડી ગઈ કે વાય અક્ષ સાથે સંમિત છે. તો આ પીના યામ શું થશે
આ 12 છે એ આ પી આ અહીંયા આગળ આપેલું છે ને આ પી ક્યુ એ આ પી ક્યુ અંતર એ 12 છે તો અહીંથી આટલું અંતર છે ને એ આપણને એનું અડધું થાય એટલે 6 થશે. અને આટલી ઊંચાઈ અહીંથી આટલી ઊંચાઈ એ અહીંથી છે આટલા સુધીની ઊંચાઈ પીથી નીચેની એટલે 3/100 કારણ કે આ મીટરમાં છે અને આ સેન્ટીમીટરમાં એટલે આ પણ મીટરમાં થઈ ગયું એ 3/100 એ પરવલય પરનું બિંદુ છે. એટલે કે આ પરવલય એટલે કે આ પુલ એટલે કે આ કમાન એ પી બિંદુમાંથી પસાર થાય છે આ બિંદુ પીમાંથી. હવે જુઓ હવે x² = 4ay પરનું બિંદુ આ જે છે આ પી બિંદુ એ આ પી બિંદુ આ થયું. તો આ પી બિંદુના યામ આ સમીકરણના સમાધાન કરે તો એક્સની કિંમત 6 લખી અને વાયની કિંમત 3/100 તો એ કેટલા મળે 6 × 6 36 આ 6 ને ઉપર લઈ ગયા અને 4 તારી 12 નીચે અને 12 તારી 36 તો 3 × 100 એટલે 300 મીટર થઈ એની કિંમત આપણે 300 મીટર આપણને મળે કારણ કે બધું આપણે મીટરમાં લખીએ. હવે તો એ આપણે સમીકરણમાં એની કિંમત આપણને મળી ગઈ. હવે આગળ શું કહે છે એ આપણે વિચારીએ. આગળ એ લોકો એવું કહે છે કે પુલના મધ્ય ભાગમાં વજન કેન્દ્રિત થવાથી 3 સેમી જેટલા નીચે તરફ વળી ગયેલ પુલનો આકાર પરવલયનો છે. બરાબર. તો હવે એમ કે પુલ કેન્દ્રથી એટલે આ એનો કેન્દ્ર આ કેન્દ્ર છે ને એટલે આ લાઈન વાય અક્ષથી હવે જમણી બાજુ આપણે જઈએ તો વાય અક્ષથી જમણી બાજુ બરાબર વાય અક્ષથી જમણી બાજુ પુલ કેન્દ્રથી કેટલા અંતરે 1 સેમી જેટલો વળેલ હશે એટલે આપણે 1 સેમી જેટલો અહીંયા આગળ વળેલ હશે. તો મિત્રો આપણે આ જે છે અહીંયા આગળથી આટલું અંતર આને હું એ બોલું અને આને બી બોલું તો એ બી અંતર એ 1 સેન્ટીમીટર જેટલો વળેલ છે. ત્યાંથી આ જે ગ્રાફ છે તે આટલો વળેલ છે. તો મિત્રો આ જે છે અંતર અહીંથી જે આટલું અંતર આપણે લઈએ અહીંથી આપણે આ ઓ અને આનું નામ આપણે આપવાની જરૂર નથી પણ ધારો કે આનું નામ આપણે એમ આપીએ તો ઓ એમ બરાબર 3 છે. આ ઓ એમ બરાબર 3 છે. તો આ એ બી બરાબર 1 સેન્ટીમીટર છે તો બી એન આને જ્યારે સ્પર્શ કરે આનું નામ હું એન આપું ધારો કે તો બી એન એ 2 સેન્ટીમીટર થાય. તો બીના યામ શું થશે બીના યામ આ એક્સ યામ અને આ 2 આપણે લીધો. તો જુઓ આપણે જે શોધવાનું છે ધારો કે પુલનો વળેલ ભાગ એ બી એ 1/100 મીટરનો છે તો બીના યામ આપણે જે બી યામ લીધો આ બીના યામ એ અહીંથી આ અંતર કેટલું છે તે આપણે શોધવાનું છે અહીંથી આટલું બરાબર. તો એ અંતર આપણે શોધીએ. આ જે અંતર છે તે છેક આટલા સુધીનું 6 અંતર આપેલું છે આટલા સુધીનું મિત્રો એ આ અંતર આપેલું છે ને આ 6 આટલા સુધીનું અંતર આપેલું 6. તો આટલું અંતર કેટલું થાય હું અહીં ટચ કરું અહીંથી આટલું તો 6 કરતાં ઓછું થશે આટલું. એને ધારો કે આપણે એક્સ કહીએ તો આ એનો એક્સ યામ અને એનો વાય યામ 2 છે તો બીના યામ આપણને x2 થશે. તો બીના યામ x2 2 એટલે સેન્ટીમીટર છે એટલે એને મીટરમાં બતાવો તો 2/100 જે x² = 4ay પર છે અને એની કિંમત તો 300 આપેલી છે તો x² = 4ay
4 × 300 × y એટલે 2/100, તો 2 મીંડા ઉડી જશે એટલે 4 તારી 12 × 24 થયા. તો x² બરાબર 24 થયા. તો x બરાબર વર્ગમૂળમાં 24 એટલે 6 ચોક 24 એટલે 2√6 મીટર થયું. એટલે મિત્રો ફરીથી આ 6 મીટર હતો. છેક અહીંથી આપણે શરૂ કરીએ એમથી છેક પી અંતર છે, આ ટોટલ આ અંતર PQ 12 હતું. તો અહીંથી આટલું અંતર આપણને 6 થયું આટલા સુધી. પણ આ એનાથી થોડુંક ઓછું છે, કારણ કે 1 સેન્ટીમીટર અહીંયા આગળ આ વલયથી આટલું અંતર છે ને 1 સેન્ટીમીટર હોય, અને આ ટોટલ 3 સેન્ટીમીટર છે, તો આ 2 સેન્ટીમીટર થાય. અને આ આપણે શોધવાનું છે ON અંતર. તો એને આપણે x કહી દઈએ, એને આપણે d કહી દઈએ, કોઈ પણ અચળ સંખ્યા લઈ લઈએ, આપણે x જ રાખો ને. તો x તો બીના યામ આપણને મળે. બીના યામ શું થશે મિત્રો? x 2 થાય. 2 મીટર એટલે 2/100 મીટર થયા, કારણ કે સેન્ટીમીટર છે મીટર. અને તેનો આપણે ઉપયોગ કરીએ. એટલે શું થયું આપણી પાસે? બીના યામ x 2/100, એની કિંમત 300 મીટર આપેલી છે. પરવલય સમીકરણ x² = 4ay છે. આ 3 વસ્તુ સાથે લઈએ તો x² = 4 × 300 × 2/100 એટલે x² એટલે 24. માટે xની કિંમત વર્ગમૂળમાં 24 થઈ એટલે 2√6, જે 6 કરતાં ઓછી છે. એટલે 1 સેન્ટીમીટર જેટલો ભાગે વળેલ એ કેન્દ્રથી x 2√6 મીટર અંતરે છે. અને આમ અહીંયા આગળ આપણે આ ભાગ જે પર્વલય છે તે આપણે પૂરું કરીએ છીએ. અને નેક્સ્ટ એપિસોડની અંદર આપણે આ જે બાકીના જે 2 વલય છે તે આપણે લઈશું. પહેલાં ઉપવલય અને અતિવલય, અને તેની ઉત્કેન્દ્રતા, નાભી, નિયામક, નાભી લંબાઈ, બરાબર, તેના એ ગ્રાફ, તેના પરના દાખલાઓ બધા આપણે જોઈશું. અસ્તુ. જય ભારત, જય હિન્દ.